આજે ફરી એક વખત કડાકા સાથે ખુલ્યું શેર બજાર. સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો કડાકો, નિફ્ટીમાં 400 પોઈન્ટનો કડાકો. ટ્રમ્પના ઈરાન સાથેના યુદ્ધ વિરામની નહીંના નિવેદન બાદ કાચા તેલમાં 4%નો ઉછાળો. પ્રતિ બેરલ $105નો કાચા તેલનો ભાવ. ટ્રમ્પે સૈનિકોના જીવ મૂક્યા જોખમમાં. યુદ્ધ વિરામનો ફરી કરશે દાવો. વધતા ખર્ચની સામે લોકોની જરૂરિયાતો સંતોષવામાં ટ્રમ્પ નિષ્ફળ. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો ટ્રમ્પ નીતિનો વિરોધ. ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું અમેરિકાની જનતાને સંબોધન. ઈરાન પરમાણુ હથિયારો ક્યારેય નહીં બનાવી શકે. ઈરાન સાથે યુદ્ધ વિરામ નહીં. વાવ-થરાદ જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો. થરાદ, લાખણી સહિતના તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ. ખેડૂતોની વધી ચિંતા.